નેત્રંગના ચિકલોટા ખાતેની જમીનના દસ્તાવેજ કરનારની કનડગત કરવા સાથે ત્યાં રહેતી માતાને જાનથી મારી નાખવાની ધમકી આપનારા સામેવાળાઓ સામે જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાને અરજી આપી રજૂઆત કરવામાં આવી, જેમાં જણાવાયું છે કે મોજે નેત્રંગના ચિકલોટા ખાતા નંબર 110, જૂનો સર્વે નંબર 86, નવો સર્વે નંબર 74, જેનું ક્ષેત્રફળ 16/18/6, આકાર 18.65 વાળી જમીન તેના માલિક શિરીષચંદ્ર ડાહિયાભાઈ પટેલ પાસેથી 1993માં ઉપેન્દ્રભાઈ પટેલ દ્વારા રજિસ્ટ્રાર વેચાણ દસ્તાવેજ નંબર 722 તારીખ 5/11/1993ના રોજ વેચાણ રાખેલ ત્યારથી સદર જમીન પ્રત્યક્ષ કબજા ભોગવટામાં માલિકી હકે ચાલી આવેલ છે। ત્યારબાદ સદર નોંધ બાબતે તકરાર દાખલ કરતા કલેક્ટરે નોંધ નંબર 433 તારીખ 5/10/1995ના રોજ નોંધ નંબર 400 કામ રાખવા હુકમ કરેલ, જે હુકમ સામે SSRD સમક્ષ કેસો ચાલતા તે હુકમની નોંધ 437 દાખલ થયેલ છે। તે હુકમ સામે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં સ્પેશિયલ સિવિલ અપીલ 721/1997 દાખલ કરેલ હતી તથા તેને સંલગ્ન બીજી મિલકતો બાબતે સ્પેશિયલ સિવિલ અપીલ 722/1997, સ્પેશિયલ સિવિલ અપીલ 724/1997 દાખલ થયેલ હતી, જે સ્પેશિયલ સિવિલ અપીલમાં જસ્ટિસ એસડી દવે સાહેબે તારીખ 30/1/1997ના રોજ હુકમ કરી સદર મિલકત બાબત ચાલતા દાવામાં જે આખરી નિર્ણય થાય તે મુજબ પક્ષકારોને બંધન કરતા રહેશે અને તે આધારે સ્પેશિયલ સિવિલ અપીલ ડિસ્પોઝ કરેલ છે અને તે હુકમમાં સ્પષ્ટ લખેલ છે કે 1997ની સાલમાં જે દાવા પેન્ડિંગ છે તેનો આખરી નિર્ણય આવેથી રેવન્યુ રેકર્ડ ઉપર માલિકી હક બાબતે વર્તવાનું રહેશે અને તે મુજબ સ્પેશિયલ સિવિલ અપીલમાં નામદાર ગુજરાત હાઈકોર્ટે SSRD હુકમમાં સુધારો કરેલ છે। તેમ છતાં હાલ ભરૂચની નારાયણ એવન્યુમાં રહેતા કુલમુખત્યાર નિરેનકુમાર અમીને આ બાબતે તેઓને સામાવાળા વારંવાર હેરાન કરતા હોવાનો તેમજ ગેરકાયદેસર વાડ બનાવવાનો પ્રયાસ કર્યો હતો। તે ઉપરાંત ત્યાં રહેતા તેઓના માતાને જાનથી મારી નાખવાની ધમકી આપતા હોવાના આક્ષેપ સાથે નેત્રંગ પોલીસ મથકે અરજી આપવા સાથે જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાને પણ આ અંગે અરજી આપી કાર્યવાહી કરવા રજૂઆત કરી છે। સામેવાળાને કોઈ જગ્યાએ દાદ મળી નથી, પણ અમને કોર્ટમાંથી દાદ અને મનાઈ અમને મળેલા છે, પણ એનો મનાઈ સામે પણ એ લોકોએ અમારી જમીનમાં ઘૂસવાની ઇલીગલ કોશિશો કરતા આવેલા છે વર્ષોથી, અને એ બાબતે અમને પોલીસે સહકાર આપીને દર વખત અમને મદદ કરેલી છે પાછલા વર્ષોમાં। જ્યારે હમણાં અમારા જે સિવિલ કેસો ચાલતા હતા જે નેત્રંગ મુકામે 2017 4 2017 એનું પણ અત્યારે 17/10/2024ના રોજ સામેવાળાએ જાતે જે સ્વૈચ્છિકે એ લોકોએ આ કેસ ખેંચી લીધા છે અને એની અંદર અમારો જે પ્રતિવાદ અમે જે છીએ એનો માલિકી હક અને કબજો ઊભા રાખેલા છે એવો જજમેન્ટ હોવા છતાં પણ સામેવાળાએ બળજબરીથી બીજા દિવસે 18 તારીખે અમારી જમીનમાં ઘૂસવાનો ઇલીગલ કોશિશ કરેલી છે અને જે મારી મમ્મી ત્યાં રહે છે એને જાનથી મારી નાખવાની ધમકી આપેલી છે। આ બાબતે અમે PSI સાહેબને અને આપણે DSP સાહેબને અરજી એની આપેલી છે અને આ બાબતે પોલીસે એ બાબતે થોડું ઘટતું કરવા અમારી અરજ છે। અને બીજું એ કહ્યું છે કે આ જે જમીન છે અમે વર્ષોથી અમારા પહેલાં ફાધર કરતા હતા। 2016માં જ્યારે ફાધર એક્સપાયર થઈ ગયા પછી એ જમીનની દેખરેખ હું રાખું છું અને મારા ફાધર પણ આ જમીનના કેસોની એમાં ટેન્શનમાં જ એક્સપાયર થઈ ગયા હતા, એટલે આ બાબતે પોલીસે એની અંદર થોડું એ રસ લઈને એની અંદર કાર્યવાહી કરવા એ છે અને જે આપણે જે મેટર ચાલે છે અને જે જજમેન્ટ છે એના બેઝ પર ચાલવાનું છે, નહીં કે આપણે કોઈ બીજી ઉપર જઈને આપણે એને કામ કરવાનું છે। શ્રી ખોડિયાલ કાઠિયાવાડી ડાબા નબીપુર માત્ર 3 મહિનાના પહેલા શુભારંભ થયેલ શાખા સફળતાનો નવીનતમ સોપાનો સર કરી રહી છે, કારણ કે અહીંયા છે 3 સ્ટાર એમ્બિયન્સ, હાઇજેનિક ટેસ્ટી ફૂડ, સુપર ક્લીનિંગ, લેવિશ ગાર્ડન અને વિશાળ કાર પાર્કિંગ। જ્યાં કાઠિયાવાડી અને ગુજરાતી તો ઉત્તમ મળે જ છે, પરંતુ અહીંયા યંગસ્ટર માટે પંજાબી આઇટમ, ભાખરી પીઝા, ખાખરા પીઝા, ચકરી ચાટ, નાગલી ચીઝ મસાલા પાપડ જેવી અનેક ચટાકેદાર હેલ્ધી વાનગીઓ મળે છે। જૈન તથા સ્વામિનારાયણ જમવાનું પણ મળશે। દિવાળીના તહેવારોમાં તમારા પરિવાર, સર્વજનો તથા મિત્રો સાથે પધારો। હાઇજેનિક, હેલ્ધી અને ટેસ્ટી ફૂડનો આનંદ માણો। દિવાળી નિમિત્તે આયોજિત સ્નેહ મિલન, ગેટ ટુગેધર જેવા અનેક પ્રોગ્રામો પણ બેન્ક્વેટ હોલમાં ઉજવી શકો છો। તમારી એક મુલાકાત કાયમી સંભાળનું બનશે, તો આજે જાઓ શ્રી ખોડિયાલ કાઠિયાવાડી ડાબા નબીપુર, નેશનલ હાઈવે નંબર 48, નબીપુર બ્રિજ ઉતરતા ભરૂચ તરફ, નબીપુર ભરૂચ 8799610799।